મુખ્યમંત્રી જ્યારે સુઈગામ આવવાના હોય, બનાસકાંઠાની મુલાકાતે હોય, કંઈક સારા કાર્યના ઉદ્ઘાટન કરવાના હોય તો શું એ અમને જેલમાં નાખીને પછી જ ઉદ્ઘાટન કરી શકે છે? છેલ્લા 5 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. જ્યારે ત્યારે એમને બનાસકાંઠાની અંદર પ્રવેશ કરવો હોય તો ત્યારે ડાયરેક્ટ અમારા જેવા લોકોને, ખેડૂત આગેવાનોને જેલમાં નાખી સવારે વહેલા પોલીસ દ્વારા અટકાયત કરાવીને પછી જ આ લોકો એ કરી શકે છે કાર્યક્રમ. તો પછી આવી પરિસ્થિતિ કેમ છે? ખેડૂતોની વાત કેમ સાંભળતા નથી? શું અમે કંઈ આતંકવાદી છીએ? વાત સાંભળો ને. અમારી યોગ્ય માગણી ના હોય તો અમને અમારા ઉપર દંડ કરો. અમે કહીએ છીએ કે અમારો રોડ તૂટેલો પડ્યો છે અને સત્વરે રિપેર કરો, સત્વરે કામ ચાલુ કરાવો. અમારી ભારતમાલા પ્રોજેક્ટની અંદર જે જંત્રી નથી મળતી એની જંત્રી અમને અપાવરાવો. અમે કોઈ ખોટું તો કરી રહ્યા નથી ને? તેમ છતાં ગુજરાતની સરકાર ખેડૂતોથી ડરી રહી છે, એ સ્પષ્ટ થઈ ગયું છે. અને સાથે સાથે પોલીસને આગળ કરી અને ખેડૂત આગેવાનો ઉપર, ખેડૂતો ઉપર દમન કરી રહી છે. અત્યારે મને વાગથરા પોલીસ સ્ટેશને લાવ્યો છે. સવારે વહેલે 5 વાગે પોલીસ આવી છે. તો આ વસ્તુ સમજાઈ રહ્યું છે કે ગુજરાત કઈ તરફ થઈ રહ્યું છે, ખેડૂતોની શું દશા છે. અરે યુરિયા ખાતર નથી મળતું, એના માટે તમે સ્ટેજ ઉપરથી બોલો ને. તમે ગુજરાતમાં આવ્યા છો, મારી તમને ચેલેન્જ છે મુખ્યમંત્રીને કે તમે આવ્યા છો તો મારા મુદ્દાનો સોલ્વ કરીને જજો ને. એક તો કહી દેજો કે યુરિયાની ખાતર તમારે ઘટ નહીં થાય. બીજા નંબર કહી દેજો કે આગથરા ધાનેરા રોડ એ કામ ચાલુ થઈ જશે. ત્રીજું કહી દેજો કે જે ભારતમાલા પ્રોજેક્ટની અંદર જે ખેડૂતો માટે જંત્રીનો ભાવ આપ્યો છે એનો જે કાયદેસરની અંદર જે ભાવ હોય છે એ આપવામાં આવે છે. આ 3 મુદ્દા ઉપર મુખ્યમંત્રી આજે રજૂઆત કરીને જશે. આજે બનાસકાંઠાની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત છે. એવા સમયે પોલીસને આગળ કરી અને અમારી નજર કેદ કરેલી છે. અમારી એક જ માગણી છે સરકાર શ્રી પાસે કે જે ભારતમાલા પ્રોજેક્ટ અત્યારે બનાસકાંઠાની અંદરથી છેક ગાંધીનગર સુધી જઈ રહ્યો છે, એની અંદર ખેડૂતોને ફક્ત ને ફક્ત અમારા વિસ્તારની અંદર મીટરના 20 રૂપિયા આપેલા છે, જ્યારે ઉદ્યોગપતિઓએ, નેતાઓએ જે એને કરેલી જમીન છે એના 4300 રૂપિયા આપેલા છે. અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમારી માગણી છે કે જે હિતમાં નિર્ણય લઈ અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમારી માગણી છે. સરકારશ્રી જ્યારે અમારા વિસ્તારની અંદર મુખ્યમંત્રી સાહેબ શ્રી આવતા હોય, આપણા વડાપ્રધાન સાહેબ શ્રી આવતા હોય એટલે પોલીસને આગળ કરી અને અમને ખેડૂત આગેવાનોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે આજની બેઠેલી સરકાર શું સાબિત કરવા માગે છે એ અમે ખેડૂતો સમજી શકતા નથી. પણ આગળના સમયની અંદર આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. કોઈ પણ ભોગે અમે હક લીધા વગર દબવાના નથી. જય જવાન, જય કિસાન. આજે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના બસ સ્ટેન્ડના ઓપનિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતા હોય ત્યારે ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી. અમારા મુદ્દા એવા હતા કે અત્યારે ભારતમાલા પ્રોજેક્ટને લઈ અને જે ખેડૂતોનો પ્રશ્ન છે, એમને પોષણક્ષમ ભાવ આપવાના છે, એમનું માન સન્માનની વાત હોય, નર્મદા કેનાલોના અંદર એમને વળતર આપવાનું છે, જેટકો કંપનીઓ છે, આવા અનેક ખેડૂતો સાથે થતા અન્યાયને લઈ અને અમે ચર્ચા કરવા માટે એમની સાથે મળવાના હતા. પરંતુ પોલીસને આગળ કરીને અમારી અટકાયત કરી છે. અને મુખ્યમંત્રી સાહેબ આવે ને ઓપનિંગ કરે એના કરતાં તો ગમે તે કરી નાખે. આવડો મોટો બસ સ્ટેન્ડ કરતાં મોટો ખર્ચો કરવા મુખ્યમંત્રી સાહેબના કાર્યક્રમનો ખર્ચો મોટો થવાનો છે. એની પાછળની રકમ ગુજરાતના લોકોનો ટેક્સના પૈસા આવી રીતે ન વેડફો. તમે કાર્યક્રમની અંદર આટલા પૈસા વેડફો છો, એના કરતાં તો સારું બસ સ્ટેન્ડ બનાવીને એની અંદર બીજી સુવિધા આપી હતી, કોઈ બગીચો કે ગાર્ડ કે એવી રીતે કરીને તો લોકોની સુવિધા મળે.